બા ઓ મેરી બા હું તારો લાડલો બાબાજી કી બૂટી બાબા બાબા બાબા. ઓકે, તો મિત્રો આજે આપણે બા 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 પ્રમેય સમજીશું. બા 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 એટલે બાજુ બાજુ બાજુ. અને જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ ત્રિકોણો એકરૂપ છે, જે આપણે સાબિત કરવાનું છે. તો આપણી પાસે મિત્રો બા 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 સાબિત કરવા માટે બે ત્રિકોણ છે આપણી પાસે, અને આ ત્રિકોણના નામ છે એ બી સી અને બીજું નામ છે પી ક્યુ. અહીંયા લખીએ ક્યુ અને આર. ઉપર લખવાનું કારણ સમજાઈશ તમને. તો આપણી પાસે બે ત્રિકોણો છે એ બી સી અને પી ક્યુ આર, જેની ત્રણેય બાજુ સરખી છે. એ બી બરાબર પી ક્યુ, બીસી બરાબર ક્યુ આર અને એસી બરાબર પી આર. તો આપણે આને સાબિત કરવું છે કે આ બંને ત્રિકોણો એકરૂપ છે. એકરૂપ એટલે બેઠા છે, સેમ ટુ સેમ છે. આમ તો આ નોર્મલી આપણે સમજીને કહી શકીએ કે ભાઈ બંને ત્રણે બાજુ સરખી હોય તો ત્રણ બાજુ પેલાની બી સરખી હોય તો ત્રિકોણો એક જેવા જ હશે, સેમ ટુ સેમ, બરાબર. પરંતુ આપણે આને સાબિત કરવાનું છે અને આ પ્રમેય છે બા 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 પ્રમેય. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. અને આના માટે સાબિત કરવા માટે તમને એક ટેકનિક શીખવાડું છું, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં આપણે આ પ્રમેય 3 સ્ટેપમાં સાબિત કરીશું. 3 સ્ટેપ દિમાગમાં યાદ રાખવાના, એટલે તમને પ્રમેય આવડી જ જાય. કોઈ બી પ્રમેય તમે આમ ગોખીને તૈયાર કરીને 1 દાડાથી 2 દાડાથી વધારેના ટાઈમ યાદ રાખી શકો, બરાબર, પણ સમજીને તમે એને ગમે ત્યારે સાબિત કરી શકો. તો લેટ સ્ટાર્ટ. સમજીએ પહેલાં કે પહેલાં એની પહેલાં પક્ષ તો લખી દઈએ, અને તો પાછું નવી આકૃતિમાં તમને કન્ફ્યુઝન થશે. પક્ષમાં શું આપ્યું છે લખી દઈએ કે ભાઈ પક્ષમાં આપ્યું છે કે ત્રિકોણ એ બી સી તથા ત્રિકોણ પી ક્યુ આરમાં કોણ કોણ સરખો છે ભાઈ? એ બી બરાબર આપણો પી ક્યુ, બીસી બરાબર આપણો ક્યુ આર અને એસી બરાબર આપણો પી આર. આ બધા સરખા છે. આને આ સરખું છે, આને સરખું છે. અને સાબિત કરવાનું છે આપણે કે આ જે બે ત્રિકોણ છે, ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. હવે હું સમજાવું છું કે આપણે સૌથી પહેલાં એક અહીંયા ત્રિકોણ દોરીશું. હવે હું દોરી દઉં ત્રિકોણ અને એના સ્ટેપ તમને શીખવાડી દઉં પહેલાં. તો મિત્રો આપણે સૌથી પહેલાં એક ત્રિકોણ બનાવવા માટે એક બાજુ દોરીશું. તમે કીધું સાહેબ તમે તો ત્રિકોણ દોરવાનું કહેતા હતા ને હવે તો ખાલી બાજુ દોરી છે. ઉભા રહો. જો સૌથી પહેલાં સમજાવી દઉં, ત્રિકોણ તો દોરવાનું જ છે. એ ત્રિકોણ અહીંયા આવી જશે, પછી આ બે ત્રિકોણોને સરખા બતાવવાના, પછી આ બેને સરખા બતાવવાના. ઓકે, પહેલાં આ બેને સરખા બતાવવાના, પછી આ બેને, પછી આ બે ઓટોમેટિક સરખા થઈ જશે. હું સમજાવું કરી દે. તો પહેલાં આપણે ખાલી બાજુ કેમ દોરી સમજાવું. સાબિતી સ્ટાર્ટ કરીશું આપણે કે ભાઈ આ બાજુ એવી દોરીશું કે જેટલું એ બીથી. આમાં આપણે આને અડીશું જ નહીં અત્યારે, આ બંને વચ્ચે જ રમીશું, બરાબર ને? ધ્યાન રાખજો. કઈ વસ્તુ કહું છું ધ્યાનથી સાંભળી લેજો કે જે આપણે એવી બાજુ લઈશું કે જે એ બી જેટલી હોય એવું એક બિંદુ લઈ લો અહીંયા QS, અને બીજું કે આ જે ખૂણો હોય એ આના જેટલો સરખો થાય. એટલે રેખાખંડ QS દોરીશું જેનું માપ AB જેટલું હોય, બરાબર ને? અને જે ખૂણો ABC અને SQR સરખા થાય. એટલે એક એવો રેખાખંડ દોરવાનો છે આપણે QS જેનું માપ કોના જેટલું થાય? AB જેટલું. નિશાન બી કરી દઉં છું. ચલો, તો સાબિતીમાં સ્ટાર્ટ કરીશું આપણે. રેખાખંડ QS એવી રીતે દોરો કે જેથી શું AB બરાબર QS થાય, AB બરાબર QS તથા આ જે ખૂણો છે ABC અને આ જે ખૂણો છે SQR એ સરખો થાય. મતલબ ખૂણો અને બાજુ સરખું થાય, જેથી થાય. ઓકે, એનો મતલબ આપણે એક એવું દોરી દો. હવે ભલે તમે આને જોડ દો, મને કોઈ વાંધો નહીં, હાથથી જોડી દીધું. ઓકે, હવે આ થઈ ગયા બે ત્રિકોણ.
ओके हवे आ बंने त्रिकोणों आपणे सरखा बताईशुं पहलो स्टेप आ बंने त्रिकोणों सरखा बताईशुं कई रीते बाजू खूणो बाजू बाजू खूणो बाजू परथी बे त्रिकोणों सरखा थई पछी आपणे आ बेने सरखा बताईशुं बराबर कई रीते ए आगळ जोईशुं पछी आ बे सरखा थई जशे पछी आ बंने सरखा बताईशुं आने पहेला आनी जोड़े आने पछी आनी जोड़े पछी आ बेने ओके तो लेट्स स्टार्ट पहेला आ बे त्रिकोणनी वात करीए आपणे तो ए बंनेमां शुं सरखुं छे तो त्रिकोण एबीसी अने त्रिकोण SQR में कयामां SQR में कि बंने में खूणो वच्चेनो लेवानो छे QQ अने पेलामां लेवानो छे BB बराबर छे तो लखीशुं त्रिकोण त्रिकोण ABC हूँ तमने एकदम शॉर्टकट समझाईश ABC तथा जे तमे इजीली लखी सको SQR में कोण कोण सरखुं छे AB बराबर QS बोलो एक बाजू सरखुं थई AB बराबर QS एक बाजू सरखी बॉक्स बनाई दिए तमने खबर पड़े AB बराबर QS बीजू ABC खूणो ABC बराबर खूणो SQR आ बीजी वस्तु सरखी बराबर ने बे वस्तु सरखी तथा 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 BC बराबर QR भाई आ क्यांथी लाया आ पक्ष में आपेलू छे आपणने कि भाई बे बाजू आ त्रिकोणोनी सरखी छे उपरवाळानी तो उपरवाळानी बाजू ए नीचेवाळानी बाजू तो नीचेवाळानी बाजू तो आनी जोड़े सरखी ज थशे तो BC बराबर थशे QR आ बी लाया पक्ष में बे बाजू सरखी छे एक खूणो सरखो छे बे बाजू एक खूणो तो बाखूबा शरत मुजब बंने त्रिकोणों सरखा थशे कया कया भाई ABC अने नीचेनो त्रिकोण थशे एनो SQR ओके तो हवे आ जे त्रिकोणों सरखा थई गया छे तो हवे एनो उपयोग करीशुं आपणे कि त्रिकोणों सरखा थाय तो एमनी बाकीनी वस्तु बी सरखी थाय मतलब आ खूणो एटले आ बाजू अने आ बाजू बी सरखी थशे बराबर ने आ बंने बाजू बी सरखी थई जशे निशान कर दीए आपणे आ बंने सरखा थई जशे अने आ खूणो बी शुं थशे सरखो CPCT बराबर ने पहेलाथी निशान नहीं करता हूँ तमे दौरता नहीं निशान पहेलाथी तमने खाली याद राखवानुं के आ बंने सरखा छे तो शुं लखीशुं भाई कि भाई AC बराबर अहींया लखी दीए माटे AC बराबर थशे RS तथा खूणो BAC बराबर QSR आएगा भैया परिणाम नंबर 1 आ आपणो कामनो परिणाम छे याद राखजो ओके हवे आगळ समजीए कि आ बंने अने आ बंने आपणे सरखा बतावी दीधा हवे आ वारी छे आ बेनी आ बेमां आपणे जईशुं ध्यानथी सांभळजो आ बे त्रिकोणनी वात करीए सौथी पहेला एक लाइन कर दीए अने अहींयाथी समजी लईए आपणे तो मित्रों हवे अहींया आपणे जे लाइन पाड़ी छे ने एने नंबर आपी दीए खूणाने पहेलो बीजो तीजो अने चौथो हवे ध्यान दीजो आ बे बाजू सरखी जो पहेला समजाई दो आ बे आने जोड़े आ आनी जोड़े सरखुं छे आ आनी जोड़े सरखुं छे जो आ आनी जोड़े सरखो होय आनी जोड़े सरखो तो मतलब आ बे बी केवा सरखा राम बराबर श्याम राम बराबर घनश्याम तो श्याम बराबर घनश्याम आटलू याद रखो बराबर राम श्याम भी है राम घनश्याम भी है तो श्याम घनश्याम है बराबर ने ए रीते आ ए बी बराबर QS है ए बी बराबर PQ है तो PQ और QS बंने सरखा है अहींया लखी देवानुं भाई कि भाई तुम लोग ही बोलते हो आप मार्कर क्या थी आई है कि ए बी बराबर शू है QS अने तथा QS बराबर PQ अथवा PQ बराबर सॉरी ए बी बराबर QS अने ए बी बराबर PQ एटले ए बी बंने ने सरखो छे ए बी QS ने भी सरखो छे ए बी PQ ने भी सरखो तो QS अने PQ भी शुं थई जशे सरखा अने QS अने PQ बहुत फास्ट ना चईश QS अने PQ जो सरखा होय तो एमनी सामेना खूणा भी सरखा थाय QS नो सामेनो खूणो 2 अने आनो सामेनो खूणो 1 તમને ખબર છે સરખી બાજુના સામેના ખૂણા બી સરખા હતો 1 અને 2 બી સરખા થશે માટે અહીંયા લખી દઈશું ખૂણો 1 બરાબર ખૂણો 2 બરાબર ને આટલું યાદ રાખજો ચલો પરિણામ નંબર આને આપી દો 2 ઓકે ચલો આવું સેમ ટુ સેમ આ બાજુ કરીએ કે ભાઈ AC આને બી સરખો છે અત્યારે આપણે જોયું कि भाई AC क्या गयो ले हाँ AC RS ने भी सरखो है अरे निशान कर दिए ना AC RS ने भी सरखो है और AC PR ने भी सरखो तो PR और RS भी केवा थशे सरखा राम बराबर श्याम राम बराबर घनश्याम तो श्याम और घनश्याम बंने सरखा रहेशे बराबर ने तो अहींया लखीशुं आपणे AC बराबर RS और AC बराबर PR
તો ભાઈ માટે નીચે લખી દો, માટે એસી બરાબર આરએસ, એસી બરાબર પીઆર. તો આરએસ અને પીઆર બી કેવા થશે? સરખા. તો પીઆર બરાબર આરએસ. અને જો પીઆર બરાબર આરએસ થાય તો એની સામેના ખૂણા જે છે, ખૂણો 3 બરાબર, જો સરખા ખૂણાની સામેની બાજુ, આની બાજુ આની આને નહીં જોવાનું, આની સામેની બાજુ આની સામેની બાજુ સરખા થશે. તો ખૂણો 3 બરાબર ખૂણો 4. પરિણામ નંબર 3. એક કામ કરો, 2 અને 3નો સરવાળો કરો. તો 2 + 3 કરશો ને તો અહીંયા આવશે 1 + 3, 1 + 3, અને આ બાજુ આવશે 2 + 4, 2 + 4. 1 + 3, 2 + 4 બંને ભેગા કરો. 1 + 3 એટલે આખો ખૂણો બની જશે QSR. ખૂણો QSR, જો 1 અને 3. અને બીજો બની જશે 2 + 4 QPR. શું બની જશે? QPR. ઓકે. હવે આને નામ આપી દો 4. અથવા પરંતુ આપણને ખબર છે કે આ જે ખૂણો છે આને બી સરખો છે. ઓકે. પરંતુ અહીંયા લખી દેવાનું, પરંતુ ભાઈ ABC બરાબર QSR. તો ભાઈ સાંભળજો ધ્યાનથી, ABC આને સરખો છે, આને સરખો છે. તો આને સરખો થઈ જાય કે નહીં? આના બરાબર આ હોય, આના બરાબર આ હોય, તો આ બંને કેવા હોય? સરખા હોય. તો ABC નહીં, BAC, આઈ એમ વેરી સોરી, વચ્ચેનો ખૂણો BAC. તો BAC અને પછી QSR સરખા છે, આ બે સરખા છે, આ બે સરખા છે, તો PQR બી સરખો થશે. તો BAC બરાબર શું થશે? PQR. હા, PQR લખો, PQR નહીં, QPR. માટે BAC બરાબર થશે QPR. ટૂંકમાં આ બે ખૂણા સરખા થશે, કેમ કે આ આની જોડે સરખો છે અને આ આની જોડે સરખો, તો આ બે સરખા થશે. ઓકે. પરિણામ નંબર 4. હવે ધ્યાનથી જોજો, આપણી પાસે આ બે ત્રિકોણની વાત કરીએ. કોની? ABCની અને PQRની. સમજી લો, આ ABC છે અને PQR છે. તો ABC અને PQR, આમાં આ બે સરખા છે જ. ઓકે. આ ખૂણો સરખો છે, આ બે બાજુ સરખી લઈ લો. આમ તો બાખુબા શરત થઈ જશે. તો અહીંયા લખીશું કે ભાઈ ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQRમાં શું સરખું છે બકા? AB બરાબર PQ, બરાબર ને? અને ખૂણો અહીંયા લખી દઈએ, ખૂણો BAC બરાબર, ખૂણો થોડા અક્ષર નાના કરવા પડશે, QPR તથા AC બરાબર PR. તો બાખુબા શરત મુજબ બંને ત્રિકોણો કયા? ABC એકરૂપ PQR થશે. દેખાય છે તો સારું છે. થોડા નાના અક્ષર થઈ ગયા છે, સમજણ પડવી જોઈએ, બસ બીજું કંઈ નહીં. ઓકે. હા, દેખાય છે. PQR થોડું ઉછળમવાળું થઈ ગયું છે. તો PQR ભૈયા અપુન લીખ દિયા પૂરા. તો આ રીતે આ પ્રમેય તમારું શું થઈ ગયું છે? સાબિત થઈ ગયું છે ભાઈ. અને એક મસ્ત પ્રમેય તમને સરળતા મેં સમજાવી દીધું છે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. અને જો તમને વિડીયો ગમે હોય તો લાઇક અને શેર જરૂર કરશો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગણિત અને વિજ્ઞાનમાં તમારા કામના વિડીયો મળતા રહેશે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.